નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. મિત્રો, દ્વિઘાત સમીકરણમાં પ્રશ્ન 1 મિત્રો કે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ વિશે શોધો. જો તમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. પ્રશ્નમાં આપણને એમ કહ્યું કે દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ શોધો અને જો તે સ્વરૂપ એટલે કે બીજનું સ્વરૂપ વાસ્તવિક હોય તો તે પણ શોધો. મિત્રો, અહીં વિદ્યાર્થી મિત્રો બે દ્વિઘાત સમીકરણની રકમ આપેલી છે. મિત્રો, હવે આ બંને દ્વિઘાત સમીકરણના બીજ હોય મિત્રો, એ બીજ ત્રણ પ્રકારના હોય મિત્રો, એટલે કે તેના બીજનું સ્વરૂપ હોય એ બીજનું સ્વરૂપ ત્રણ પ્રકારનું હોય મિત્રો. જેમ કે અહીંયા આપણે લખશું કે આ બીજ હોય. કોઈ પણ દ્વિઘાત સમીકરણના બીજ હોય એ બીજના સ્વરૂપ ત્રણ પ્રકારના હોય. એક કે બીજ વાસ્તવિક નથી. બે કે બીજ વાસ્તવિક અને સમાન હોય. ત્રણ બીજ વાસ્તવિક અને ભિન્ન હોય. મિત્રો, આમ કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય મિત્રો, તે દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ આ ત્રણ પ્રકારનું હોય કે બીજ વાસ્તવિક નથી, અથવા બીજ વાસ્તવિક અને સમાન હોય, અથવા બીજ વાસ્તવિક અને ભિન્ન હોય. મિત્રો, હવે કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય મિત્રો, તો તે દ્વિઘાત સમીકરણના બીજ એટલે કે તેના બીજનું સ્વરૂપ આ ત્રણમાંથી કયા પ્રકારનું તેનું સ્વરૂપ હશે તે જાણવા માટે સૌપ્રથમ આપેલ દ્વિઘાત સમીકરણ હોય મિત્રો, તે સમીકરણનો વિવેચક ડી શોધવો પડે અને ડી પરથી આપણને ખ્યાલ આવે કે આપેલ દ્વિઘાત સમીકરણ હોય તેના બીજ આ ત્રણમાંથી કયા પ્રકારનું છે. એટલે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય તે દ્વિઘાત સમીકરણનો વિવેચક ડી શોધવો પડે મિત્રો. આ ડી જેનું વિવેચકનું સૂત્ર છે b² - 4ac. આમ આપેલ કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય મિત્રો અને તેનો વિવેચક તમે ડી શોધો અને ડી બરાબર એટલે કે વિવેચક બરાબર તમને ત્રણ પ્રકારની કિંમત મળશે મિત્રો. એક ઋણ મળે મિત્રો, ડી બરાબર તમને ઋણ સંખ્યા મળે, એટલે કે ડી ની કિંમત ઋણ મળે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો કે -18 આવે મિત્રો, -45 આવે, એવી ઋણ સંખ્યા મળે ડી બરાબર. અથવા તો ડી બરાબર 0 મળે મિત્રો, અને અથવા ડી બરાબર ધન સંખ્યા મળે, જેમ કે 25, 85, 145 જે ધન સંખ્યા છે. એટલે કે વિવેચક ડી હોય એ ડી ની કિંમત પણ ત્રણ પ્રકારની જ મળે, કા ઋણ મળે, કા શૂન્ય મળે, કા ધન મળે. જો કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય અને તે દ્વિઘાત સમીકરણનો વિવેચક ડી હોય, આ ડી જો તમને એ ઋણ મળે મિત્રો, તો તે દ્વિઘાત સમીકરણના બીજ હોય, બીજનું સ્વરૂપ કેવું મળે મિત્રો? આ 1 નંબરનું બીજ વાસ્તવિક નથી. ડી ની કિંમત કેવી મળે તો મિત્રો? તો કે ડી ની કિંમત ઋણ મળે. જો ડી ની કિંમત એટલે વિવેચકની કિંમત તમને ઋણ અંકમાં મળે, ઋણ સંખ્યામાં મળે, તો તે દ્વિઘાત સમીકરણના બીજ હોય તે બીજ વાસ્તવિક નથી તેમ લખાય મિત્રો. અને જો ડી ની કિંમત 0 મળે મિત્રો, અને કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય તેનો વિવેચક ડી હોય એ ડી ની કિંમત 0 મળે, તો તેના બીજ વાસ્તવિક અને સમાન હોય મિત્રો. એટલે કે ડી બરાબર જો 0 જવાબ મળે તો. અને જો વિવેચક ડી બરાબર
કોઈ ધન સંખ્યા મળે તો તે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ હોય, બીજનું સ્વરૂપ વાસ્તવિક અને ભિન્ન હોય મિત્રો, એટલે કે d બરાબર ધન લખશું મિત્રો. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દ્વિઘાત સમીકરણના જે બીજ હોય એ બીજના સ્વરૂપ 3 પ્રકારના હોય, જેનો આપણે અભ્યાસ કર્યો મિત્રો. હવે આપણે પ્રશ્ન 1 માં દાખલા નંબર 1 જેની ગણતરી કરશું મિત્રો. જેમ કે અહીં એક દ્વિઘાત સમીકરણ આપેલું છે મિત્રો કે 2x નો વર્ગ ઓછા 3x વત્તા 5 બરાબર 0. તો સૌપ્રથમ આપેલ દ્વિઘાત સમીકરણનો આપણે શું શોધશું મિત્રો? તો તેનો વિવેશક d શોધશું. એટલે અહીંયા a બરાબર કેટલા થશે? 2. b બરાબર કેટલા થશે મિત્રો? -3. c બરાબર કેટલા આવશે મિત્રો? 5. હવે આપણે વિવેશક d નું સૂત્ર મેળવીશું કે d બરાબર b નો સ્ક્વેર ઓછા 4ac. કે b નો સ્ક્વેર એટલે -3 નો સ્ક્વેર મિત્રો ઓછા 4 ના 4 ગુણ્યા a એટલે કેટલા થશે મિત્રો? 2. c એટલે ગુણ્યા કેટલા થશે મિત્રો? 5. -3 નો સ્ક્વેર એટલે કે -3 નો વર્ગ. -3 ગુણ્યા -3 એટલે 3 તેરીને 9 પણ તે ધન થશે મિત્રો. ઓછા 4 દૂને 8, 8 પંચાને 40 એટલે આ ત્રણેયનો આપણે ગુણાકાર કર્યો મિત્રો. અને 4, 2, 5 નો ગુણાકાર કરતા આપણને કેટલી કિંમત મળે? 4 મિત્રો. તો 9 ઓછા 40 એટલે 40 માંથી 9 ને બાદ કરીએ તો કેટલા મળે મિત્રો? 31. પણ બાદ બાકીમાં મોટા અંકની નિશાની કેવી મળે? ઋણ. તો મિત્રો અહીં d, આ d જે છે એટલે કે વિવેશક છે તેની કિંમત કેવી મળે મિત્રો? ઋણ મળે છે મિત્રો. કેવી મળે? જો વિવેશક d ની કિંમત ઋણ મળતી હોય તો તેના બીજનું સ્વરૂપ કેવું હશે મિત્રો? તો વાસ્તવિક નથી. માટે લખશું કે આપેલ સમીકરણના બીજ વાસ્તવિક નથી. હવે પ્રશ્નમાં પાછું આપણને એમ કહ્યું હતું મિત્રો કે બીજના સ્વરૂપ શોધો. અહીંયા બીજનું સ્વરૂપ શોધ્યું, કેવું મળ્યું? કે વાસ્તવિક ઉકેલ નથી તેનો, એટલે કે તેના બીજ વાસ્તવિક નથી, એટલે કે તેના બીજ મળતા નથી મિત્રો. પણ પ્રશ્નમાં એમ કહ્યું કે જો તેમને વાસ્તવિક બીજ હોય તો શોધો. એટલે જો વાસ્તવિક બીજ હોય તો જ તેને શોધવાના, નહીતર શોધવાના નથી. પણ અહીંયા તો વાસ્તવિક બીજ નથી, માટે હવે તેને આગળ બીજ શોધવાના નથી. એટલે કે આ દાખલાની જે ગણતરી છે મિત્રો, એ ગણતરી અહીંયા કેવી થઈ જાય? પૂરી મિત્રો. ત્યારબાદ આપણે રકમ 2 નો અભ્યાસ કરશું મિત્રો. જો દ્વિઘાત સમીકરણ 2 લેશું મિત્રો કે 3x નો વર્ગ ઓછા 4√3x વત્તા 4 બરાબર 0. તો a ની કિંમત કેટલી મિત્રો થશે? 3. b ની કિંમત તો કે -4√3 અને c ની કિંમત 4 થશે મિત્રો. હવે આપણે વિવેશક d શોધશું મિત્રો કે d બરાબર b નો સ્ક્વેર ઓછા 4ac. b નો સ્ક્વેર એટલે કે ઋણ 4√3 નો સ્ક્વેર ઓછા 4 ના 4 અને ગુણ્યા a, તો a ની કિંમત કેટલી છે? 3 ગુણ્યા હવે c, તો c ની કિંમત કેટલી છે? 4 મિત્રો.
-4 √3 નો સ્ક્વેર મિત્રો, એટલે કે -4 √3 ગુણ્યા -4 √3 થાય તો 2 વાર. તો આ ચોકે 16 તેને ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે ધન 3 થશે મિત્રો, કે 16 તેને ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે ધન 3, 16 તેરીને 48 થશે મિત્રો, અને ઓસે ઓસે વધતા રહેશે માટે આપણે અહીં 48 લખીશું. ઓસા 4 તેરીને 12, 12 ચોકોને 48, એટલે કે આ ત્રણેયનો ગુણાકાર કર્યો મિત્રો આપણે, 4 ગુણ્યા 3 ગુણ્યા 4. 48 માંથી 48 ને બાદ કરતા શૂન્ય મળે, તો અહીં ડી ની કિંમત કેવી મળે મિત્રો? શૂન્ય. તો આગળ આપણે અભ્યાસ કર્યો કે જો વિવેશક ડી ની કિંમત શૂન્ય હોય તો તેના બીજ કેવા હશે, એટલે કે આપેલ દ્વિઘાત બહુપદીના બીજ કેવા હશે? તો કે જો ડી બરાબર શૂન્ય જવાબ આવે તો તેના બીજ વાસ્તવિક અને સમાન હોય, માટે લખશું કે અહીં સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે. એટલે કે અહીં આપેલ દ્વિઘાત સમીકરણ છે મિત્રો, તે દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ આપણને કેવું મળ્યું? તો કે વાસ્તવિક અને સમાન મળ્યું. શા માટે વાસ્તવિક અને સમાન મળ્યું? કારણ કે તેનો વિવેશક શોધવાથી, તેનો એટલે કે આપેલ દ્વિઘાત સમીકરણ છે તેનો વિવેશક જો ડી શોધવામાં આવે તો ડી ની કિંમત શૂન્ય મળે, અને જો ડી ની કિંમત શૂન્ય મળે તો તેના બીજ હોય, બીજનું સ્વરૂપ વાસ્તવિક અને સમાન હોય. હવે પ્રશ્નમાં કહ્યું હતું જો વાસ્તવિક બીજ હોય તો તે પણ શોધો, તો અહીં વાસ્તવિક બીજ મળે છે, કે વાસ્તવિક બીજ મળે છે. જો વાસ્તવિક બીજ મળે છે માટે હવે આપણે શું શોધવું પડશે? તો કે તે બીજ હોય તો તે શોધો. હવે અહીં વાસ્તવિક બીજ મળતા હોવાથી આ વાસ્તવિક બીજ જે હશે તેને શોધવાના છે. અહીંયા તો આપણને એટલો જ ખ્યાલ આવ્યો કે વિવેશક ડી છે, ડી શોધવાથી શું ખ્યાલ આવ્યો કે આપેલ દ્વિઘાત સમીકરણ છે તેને વાસ્તવિક અને સમાન બીજ છે. જો વાસ્તવિક બીજ હોય તો તે કયા બીજ હશે તે શોધવાના, અને તે શોધવા માટે દ્વિઘાત સમીકરણનું સૂત્ર મેળવવું પડે. એટલે કયું સૂત્ર? તો કે x બરાબર -b વત્તા d તેના છેદમાં 2a, અથવા -b ઓછા √d તેના છેદમાં 2a. તો આ સૂત્ર મેકવાનું. પણ ક્યારે મેકવાનું? આ બીજને શોધવા ક્યારે પડે? કે બીજ વાસ્તવિક અને સમાન મળે, અથવા બીજ વાસ્તવિક અને ભિન્ન મળે તો. પણ જો વાસ્તવિક બીજ ન હોય તો તે શોધવાના રહે નહીં મિત્રો. હવે આપણે અહીંયા કરશું ઓસાના ઓસા બી, તો બી ની કિંમત શું હતી મિત્રો? અહીંયા કે -4 √3 વત્તા ડી, એટલે કે વિવેશકની કિંમત શું મળી? શૂન્ય. તો શૂન્યનું કોઈ મહત્વ નથી, માટે આપણે અહીંયા શૂન્ય લખી શકીએ નહીં, એટલે પછીનું પદ આવશે નહીં. તો છેદમાં 2 એ એટલે કેટલા આવશે મિત્રો? 3, એટલે ગુણ્યા 3, અથવા ઓસાના ઓસા બી, તો બી ની કિંમત આપણે અહીંયા લખી -4 √3 છેદમાં 2 એ એટલે કેટલા? 3. પણ ઓછા √d ની કિંમત આપણે મેકશું નહીં, કારણ કે d ની કિંમત તો શૂન્ય છે, તો શૂન્ય હોય તો મેકાય નહીં. ઓસે ઓસે વત્તા, એટલે કે 4 √3 આ ધન થઈ જશે, છેદમાં 2 ના છેદમાં 3, એટલે કે 2 ગુણ્યા 3. અહીંયા પણ આપણે પદને ગણતરી કરશું. ઓસે ઓસે વત્તા એટલે 4 √3 2 ગુણ્યા 3. હવે છેદ ઉડાડશું. 2 દૂને 4, 2 દૂને 4,
આમ ઉપર શું વધ્યું 2√3 તેના છેદમાં 3 અથવા 2√3 તેના છેદમાં 3. આમ દ્વિઘાત જે સમીકરણ હતું મિત્રો, એ દ્વિઘાત સમીકરણના બીજ કેવા હતા? વાસ્તવિક અને સમાન. તો પ્રશ્નમાં કહ્યું હતું કે જો વાસ્તવિક બીજ હોય તો તે શોધવાનું. આમ બીજ આપણને વાસ્તવિક મળતા હતા, માટે બીજ આપણે અહીં શોધ્યું મિત્રો. તો તે બીજ શું મળે છે કે 2√3 ના છેદમાં 3 અથવા 2√3 ના છેદમાં 3 મળશે. ધારો કે મિત્ર કોઈ એવી રકમ હોય, એવું કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય કે ધારો કે તેની કિંમત અહીંયા d બરાબર ઘન જવાબ આવે, દાખલા તરીકે 12. તો તમે અહીંયા લખશો કે તેના બીજ વાસ્તવિક અને ભિન્ન હશે. વાસ્તવિક અને ભિન્ન હોય તો પણ તેના બીજ શોધી શકાય. તો આ સૂત્ર દ્વારા તેના પણ બીજ શોધવાના રહે મિત્રો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હેવ અ નાઇસ